इस वक्त की बड़ी खबर आपको तलौद से बता दें, जहां पर तलौद के एक गांव के पास ट्रक और बाइक की टक्कर से मैयल गांव के एक बाइक चालक को गंभीर चोटें आई हैं और उसे इलाज के लिए अस्पताल पहुंचाया गया है। हालांकि तलौद रेलवे और ब्रिज काम चलने पर भारी वाहनों पर प्रतिबंध है, लेकिन भारी वाहनों के बेतरतीब चलने से दुर्घटनाओं की आशंकाएं बढ़ जाती है। यदि सिस्टम द्वारा नियमों का पालन किया जाए तो लोग दुर्घटनाओं का शिकार होने से बच सकते हैं। स्थानीय लोग अक्सर भारी वाहनों को प्रवेश करने से रोकते हैं, लेकिन फिर भी भारी वाहन चल रहे हैं। लोगों की मांग है कि भारी वाहनों पर उचित डायवर्जन सिस्टम द्वारा दिए गए डायवर्जन की ओर से किया जाए। तलोद गाम मारी एक समस्या है कि तलोद गामમાંથી થઈ અને ભારે વાહનોનું અવરજવર બહુ ચાલે છે। હવે કલેક્ટરનો જાહેરનામા હોવા છતાં અહીંથી રસ્તો નથી છતાં પણ આ લોકો અવરજવર કરે છે અને એના કારણે અમારું ધૂળની સમસ્યા હદ પ્રમાણમાં થાય છે। એના કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ ઘણી અસર પડે છે। તો આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં ધારાસભ્યશ્રીને કહેવા છતાં કે પેલે એ કરવા છતાં પણ અને પોલીસ સ્ટેશન પર વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ એનું નક્કર પરિણામ આવતું નથી। એ માટે અમે ગ્રામજનોએ આજે ભેગા થઈ આજ સવારે તલોદથી જે માલવા ભારે માલવા જતો હતો એના હાથે મહિયલથી આવતા એક ભાઈને એક્સિડન્ટ થયો અને એના કારણે બાઇકનું કચરઘાણ નીકળી ગયું છે અને એ ભાઈને પણ ગંભીર ઈજાઓ પહોંચી। હું મણિભાઈ પટેલ, તલોદ ગામ। અમારા ગામની ગંભીર સમસ્યા છે કે જે ટ્રકોનું ડાયવર્ઝન ન હોવા છતાં અહીંયા થઈ તલોદથી ગાંધીનગર, મજરા, અમદાવાદ તરફ જતી ટ્રકોની બહુ ગંભીર સમસ્યા છે। હાલ તલોદથી મહિયલ જવા માટેનો કોઈપણ જાતનો રોડ નથી, રોડ તૂટી ગયેલો છે, મેટરો ઉઘાડા થઈ ગયા છે। એની એક ઘટના આજ સવારે પણ વહેલી બની કે જે એક બાઇક ચાલક અને ટ્રક સાથે અકસ્માત થયું, એમાં બાઇક ચાલકનો આબાદ બચાવ થઈ ગયો છે અને બાઇકના કચરઘાણ વળી ગયું છે। એટલે આ ગંભીર સમસ્યા માટે અમે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર કોઈપણ જાતનું ધ્યાન દોરતા નથી અને ભવિષ્યમાં ચોમાસાનું સિઝન ચાલુ હોય ઘરે ત્યારે વરસાદ આવે ત્યારે આ રસ્તો ભયંકર રીતે ખરાબ પરિસ્થિતિ થઈ જાય એવી છે। અવરજવર પણ બંધ થઈ જશે અને ગામના રહીશો તાહીમાન પોકારી ગયા છે। પ્રદૂષણ ભયંકર આવે છે, રહેવું પણ મુશ્કેલી છે, આરોગ્યની દ્રષ્ટિએ બહુ નુકસાન થાય એવું છે। તો અમારે ગામજનો સાથે અમારી રજૂઆત છે કે અહીંયા ટ્રકોનો અવરજવર બંધ કરી દે અને રોડનું સમારકામ, હાલ રોડ ન બને તો કંઈ નહીં પણ રોડનું સમારકામ કરી રસ્તો ચાલુ રાખે એવી અમારી તલોદ ગામના વડીલો તથા ગામજનોની માગ છે।